કોઈ દીકરીને પરણીને હારે જઈ હોય ને કદાચ એની સાસુ બહુના ઝઘડા બહુ થતા હોય ને એ બહુએ કદાચ હાહુ બહુ હેરાન કરી હોય ને અને હાહુ મરી જઈ હોય ને તો યાદ આવે ને કે મેં મારી હાહુને બહુ હેરાન કરીશ, બહુ દુઃખી કરીશ, તો અત્યારે મરી જઈએ છે ને તોય તમને નડતી જ હશે. મરી ગયા પછી તો કહેશે કે જતા રહ્યા માણસ, તો ચોથી નડવા આવ, તો જતા રહ્યા હોત તો તમને પિતૃ પૂર્વજના સિકોતરના 12 સિકોતર શું લ્યા નડવા તૈયાર થઈશ? જો મરી ગયા પછી માણસ જતો જ રહેતો હોય પૂરેપૂરો, તો પછી આ પૂર્વજ, આ સિકોતર, આ 12 સિકોતર, આ બધું શું લ્યા તમને નડે? નડે? તેનો મતલબ અહીંયા જ છે, જોઈ જ્યાં તો કે માતાજી ચમ નહીં જ્યાં. તો મેં એનું પહેલાય કારણ કીધેલું છે કે મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે ને? કોઈ અમર છે? અમર લઈને આવ્યું છે કોઈ? કે કોઈ અમર વરદાન લઈને આવ્યું હોય કોઈ એવું છે સતયુગનો મહાપુરુષ? નહીં, સંસારમાં કોઈ નહીં. એક દાડો બધાને જવાનું છે. ભગવાને અવતાર લીધો ને તો એમનું મૃત્યુ થયું છે. તો મૃત્યુ અટલ સત્ય છે, સનાતન સત્ય કહેવાય. તો મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે. તો મરી ગયા પછી તમારું શું થાય એ કોઈને ખબર છે? કે મારી ભૂત થાય. કંઈક નું કેવું આવું હોય અને હું એવું કહું છું કે હા મરી ગયા પછી તમે ભૂત થાવ. તો ભૂત કેમ થાવ કોઈને ખબર છે? નહીં ખબર. કહું ધોનથી વાપરજો તો કહીશ. જેમ કે આ બધી ઊંડાણના રહસ્યોની વાતો કરીશ ને તો મારી વાત ગળે ઉતરશે, તમને પૂજવાનું મન થશે. દેવી દેવતા તમારા પૂર્વજ સિકોતર માતાઓનું પૂજન કરવાનું અને પૂજવાનું મન થશે. મરી ગયા પછી જેણે આખી જીવન જેવા સંસ્કાર જીવનમાં ઉતાર્યા હોય, જેવા લીધા હોય, એ પ્રમાણે એનું ચરિત્ર નિર્માણ થયું હોય, એ ચરિત્રના અનુસાર એનો જેવો સ્વભાવ હોય એ સ્વભાવને લઈ એને કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું જાણો છો ને તમે કે બહુ લોભ રાખ્યો હોય, બહુ બીજાની પ્રત્યે ઈર્ષા રાખી હોય, તો મળતી ઘડીએ જેનો જે જગ્યાએ જીવ રહી જાય એ જગ્યાનો લગાવ હોય એ જગ્યાનો જીવ ભટક્યા કરે. આવું વાપરીશ કોઈ દાડો? નહીં. તમે મરી જાઓ અને છેલ્લી ઘડીએ તમારા મગજમાં જે વિચાર આવે ને એ તમે પહોંચી જાઓ. હવે તોથી વિચાર લો, તમારો દાદો હશે, તમારી મમ્મી હશે, કે તમારી દાદી હશે, કે તમારો પપ્પા હશે, જો મરતી ઘડીએ એનો વિચાર છેલ્લો એવો હોય કે મારો દીકરો ક્યાં ગયો, મારી દીકરી ક્યાં ગઈ, તો 100% એનો જીવ એના દીકરામાં એની દીકરીમાં રહી ગયો હશે, રહી ગયો હશે ને રહી ગયો હશે. તો આમાં તમારે પ્રમાણ લેવાની જરૂર પડે કે દાદા થયા છે કે નહીં થયા? તો દાદા એવા તો સંન્યાસી તો નતા કે ડાયરેક્ટ રોમનું નામ લઈને ડાયરેક્ટ મોક્ષ થઈ ગયો. આ શું ખોટું? કોઈ ડોશી હોય ઉંમર લાયક દાદી તમારી, એ દાદીને ઘરેણા બહુ હાલા, આખી જિંદગી એવું જ કર્યું મારા ઘરેણા છે, મારા છે, મારા છે, વહુને પહેરવાય ના હાલે એવી કઈક ડોશીઓ હોય છે અત્યારે. એ પહેરે નહીં, હાલે નહીં, હંતાડીને રાખે. એટલે આખી જિંદગી જો એના ઘરેણા 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 મારા દાગીના દાગીના કર્યું હોય ને અને છેલ્લી ઘડી એનો જીવ ચો રહી જાય દાગીના. એટલે એ દાગીના જો એનો જીવ રહી જાય તો એ તિજોરીની જે જગ્યાએ તમે દાગીના મેલો ને એ જ જગ્યાએ હું ઓટા ફેરા કરે. આ શું ખોટું? પણ અને અનુભવ થાય છે જ કંઈક ને. અને એ જ દાગીના જો કદાચ એ વહુ પહેરે ને એના મરી ગયા પછી તો એ જ ડોશી એને બીમાર પાડે. આ શું ખોટું? પણ કોઈનો પપ્પા હોય, દાદા હોય, તો દાદા એમ કે આ ઘર મેં બહુ મહેનત થી બનાવ્યું છે, આ મારું ઘર છે, મારું ઘર છે, ઉપડી નીકળી જાય મારા ઘરથી બહાર નીકળી જાય, તાર જો રખડવું હોય તો રખડ, મારું ઘર છે, મારું ઘર છે. એમ આખી જિંદગી તમારી જોડે મારું 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 કરતો હોય અને છેલ્લી ઘડીએ કદાચ મળતી ઘડીએ તે એને ચિંતા એ જ થતી હોય હારું આ મરી ગયા પછી આવડું મોટું ઘર શું થશે, એટલે એનો જીવ તો રહી જાય. તો પછી ભગવાનની ધામમાં આત્મા જાય, સ્વર્ગમાં જાય? જાય એમ કહો. એ જ ભટક્યા કરે ને પછી એ જ ઘર તમે વેચી મારો ને તો તમે હેરાન થાવ, દુઃખી થાવ. એ જમીન જમીન કરતો ને જમીન વેચી મારો ને તો તમે દુઃખી થાવ. પણ હું માતા એવું કહું છું કે આ દેવ થવા પાછળના કારણ આવા હોય છે. પૂર્વજ સિકોતર, જો કોઈ એવું કે અમાર તો પૂર્વજ ભાઈ સ્વર્ગમાં જતા રહ્યા, અમે તો હરાઈ દીધા ને એટલે મોક્ષ મળી ગયો. તો મોક્ષ એમને મળે છે? મોક્ષ ખાલી આમ થોડું 5000 હાલી વિદ્યાઓ કરાય, મંત્રો થોડા બોલાવડાય, શું તમારા દાદાને મોક્ષ મળી જાય? મળે ના મળે? એના માટે તો સાધુ સંતો આખો સંસાર ત્યાગ કરી દે છે ને તપસ્યા કરે છે.
તોય કદાચ એમની એક ઈચ્છા ખાલી બાકી રહી જાય ને ધરતી પર, તોય એમને ફરી અવતાર જન્મ લેવો પડે છે. એમને મોક્ષ નહીં મળતો. હું મેલડી આવું બોલું. એટલે કોઈ આવું કહેતું હોય કે તમારા દાદાને મોક્ષ અપાઈ દઈએ, આ વિધિ કરી દો, હું એવું કહું છું કે આ ગલતી ના કરતા. કોઈ તમારા દાદીની કોઈ એવું કહેતું હોય વારે ઘડીએ દાદી સપનામાં આવે છે, લાવો એને મોક્ષ અપાઈ દઈએ, એની તર્પણ વિધિ કરી દઈએ, હરાઈ દઈએ, તો હું એવું કહું છું ભૂલ ના કરતા. 100% દુઃખી થશો. અને દુઃખી થશો ને તો દાદી દાદા પૂર્વજ થયેલા નડતા હશે એ હાથમાં નહીં આવે. ભુવાઓ જોડ જશો ને તો મોટી મોટી જબરી માતાઓ ખોરિયાલ છે, પણ આવડા સિકોતરા કોઈના હાથમાં નહીં આવતા. હું મેલડી આવું કહું છું. પણ હું તો પહેલું પકડું તો તમારા પૂર્વજ સિકોતર ને 12 સિકોતર માતાઓ કે જે તમારા ઘરમાં નડતર રૂપ થાય છે. તો કે કેમ નડે? એ તો દાદા હતા ને શું લે અમને મારે? તો દાદા જીવતા હતા તો સુધી હતા સંબંધ, તમારો જીવતા હતા તો સુધી દાદાનો અને પુત્રનો સંબંધ હતો. મરી ગયા પછી તો કહે છે દેવ થઈ ગયા. અને દેવનો કોઈ મનુષ્ય જોડે એવો સંબંધ હોય એટલે એ દુઃખી થશે ને જેટલો, એને ભટકવાનું જેટલું થશે ને એટલા તમને દુઃખી કરશે ને હેરાન કરશે. અને હેરાન કરવાનો મેં લક્ષણો બતાવ્યા. જો તમારો ઘરમાં તમારો દીકરો તમારું કયું ના માનતો હોય ને તો પહેલું ચેક તો એ કરજો કે અમારા પિતૃદોષ તો નહીં. તમારા ઘરમાં ઘડીએ ઘડીએ બીમારીઓ બહુ અતિશય ચાલુ રહેતી જ હોય ને, 6 મહિને 2 વખત 3 વખત દવાખાના બાટલા ચડાવવા પડે ને, ઇન્જેક્શનો લેવા પડે, મોટી હોસ્પિટલોના રિપોર્ટ કઢાવવા પડે, કોકનન 12 મહિના 7 વખત દવાખાના મોટા આવતા હોય ને, તો પહેલા ચેક કરજો કે અમારા ઘરમાં કોઈ સિકોતર તો નહીં, કોઈ 12 સિકોતર તો નહીં. તો કહેશે કે માતાજી હોય તો શું કરવાનું? તો સિકોતર એટલે ખબર પડે જ બધાને. મારા સાનિધ્યમાં અભ્યાસ કરેલો